राधे राधे मित्रों, जय श्री कृष्ण। उषा गोयल आपનું સ્વાગત કરું છું। મિત્રો, આ જોઈ રહ્યા છે તે સાબુદાણાની આજે હું ખીચડી બનાવું છું। તો આ બટેટા છે અને સાબુદાણા 4 કલાક પહેલાં મેં ભીગોવીને રાખ્યા હતા, તૈયાર થઈ ગયા છે। મરચું છે, હળદર છે, લીંબુ છે, કરી પત્તા અને આ ભૂકો છે માંડવીનો। સૌ પ્રથમ પહેલાં આપણે તેલમાં જીરું નાખશું। જીરું આપણા થઈ ગયા છે। હવે આપણે તેમાં બટેટા અને કરી પત્તા નાખશું। હવે આપણે બટેટામાં થોડુંક નમક નાખશું અને જે આદુના ટુકડા કર્યા હતા તે આદુ નાખશું અને મરચાં લીલા સુધાર્યા હતા તે મરચાં નાખશું આપણે। થોડા ધીમા તાપે આપણે તેને પાકવા દઈશું। હવે બટેકા આપણા પાકવા આવ્યા છે, તો આપણે હવે તેમાં બીનો ભૂકો નાખી દઈશું। આ બીન અપકચરામાં કર્યા હતા। આપણે આ બધા સાબુદાણા પણ તેમાં મિક્સ કરી દઈશું। આપણે ફરાળી છે તેથી તેમાં આપણે મરચું કે હળદર નાખશું નહીં, મરી પાવડર નાખશું એટલે તેથી તીખાશ, ખટાશ અને મીઠાશ આવશે। થોડું આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર। પહેલાં આપણે નાખ્યું હતું એટલે ખાંડ નાખશું ગળાશ માટે અને લીંબુ નીચોવી દઈશું। હલાવી અને થોડોક ટાઈમ ધીમા તાપે આપણે રાખી દઈશું। આપણે ખીચડી સાબુદાણાની તૈયાર થઈ ગઈ છે। તેમાં મરી પાવડર નાખી દીધો છે અને હવે ખીચડી સાબુદાણાની ખીચડી તૈયાર આપણે તેના માથેથી થોડો ધનિયા થોડા નાખશું। આ રેસીપી તમને કેવી લાગી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।